નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે આપણે ગોષ્ઠી કરીશું આજની જે ઘટના વિશે. તારીખ છે આજે 26 જુલાઈ 2023. બપોરના સમયે સમાચાર આવે છે કે આપણી સંસદના નીચલા ગૃહ લોકસભામાં નો કોન્ફિડન્સ મોશન રજૂ થઈ છે. કોંગ્રેસના એક સંસદ સભ્ય છે ગૌરવ ગોગોઈ, એમના દ્વારા નો કોન્ફિડન્સ મોશન હાલની ભારત સરકાર એટલે કે મોદી સરકાર વિરુદ્ધ રજૂ કરવામાં આવી છે. લોકસભાના સ્પીકરે એને સ્વીકારી લીધી છે. ટૂંક સમયમાં આપણે આ મોશન ઉપર કામ થતા જોઈશું. આજની ગોષ્ઠીમાં આપણે એ જ જાણવાનું છે કે આ નો કોન્ફિડન્સ મોશન શું હોય. સમજીએ. નો કોન્ફિડન્સ મોશન ગુજરાતીમાં કહેવાય અવિશ્વાસનો પ્રસ્તાવ. જ્યારે તમને કોઈકની અંદર વિશ્વાસ નથી રહ્યો, જો વિશ્વાસ નથી રહ્યો તો એ પ્રગટ કરવા માટે પણ આપની પાસે કોઈક સાધન હોવું જોઈશે. એ સાધન એટલે જ અવિશ્વાસનો પ્રસ્તાવ. ભારત દેશની અંદર આપણે સંસદીય પ્રકારની શાસન પ્રણાલી સ્વીકારેલી છે, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. સંસદીય પ્રકારની વ્યવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ છે એનું જવાબદારીનું તત્વ, એલિમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. આવી વ્યવસ્થામાં સરકારે હર હંમેશ સંસદને જવાબદાર રહીને ચાલવાનું હોય. એ બેજવાબદારપણે દેશ ન ચલાવી શકે, એણે સતત પોતાની જવાબદેહી સિદ્ધ કરવી પડશે સંસદ પ્રત્યે. સંસદને વિશ્વાસ હોવો જોઈએ કે આ સરકાર ચાલી શકશે, પણ જો ક્યારેક સંસદને વિશ્વાસ ન રહે તો એ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરીને પોતાનો અવિશ્વાસ સૂચવી શકે જે તે વખતની સરકારમાં. આવા અવિશ્વાસના પ્રસ્તાવ માટેની વ્યવસ્થા ભારતમાં પણ છે. સ્વાભાવિક રીતે હોય જ. આપણે સંસદીય પ્રકારની શાસન પ્રણાલી સ્વીકારેલી છે, તો ભારતની અંદર પણ આવી વ્યવસ્થા આપણે રાખવી જ પડે. આપણા દેશની અંદર અવિશ્વાસના પ્રસ્તાવ માટેની એક પદ્ધતિસરની વ્યવસ્થા આપણે ઊભી કરેલી છે, જેનો મૂળ આધાર છે આપણું બંધારણ. આપ જોશો તો આપણા બંધારણના ભાગ 5ના અનુચ્છેદ 75માં આ માટેની મૂળ વ્યવસ્થા આપને જોવા મળશે. અનુચ્છેદ 75નો ક્લોઝ 3 એમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર રહેવાનું રહેશે. Prime Minister and his Council of Ministers shall collectively remain responsible to the lower house of the parliament, that is Lok Sabha. સામૂહિક રીતે એમણે લોકસભાને જવાબદાર રહીને વર્તવાનું છે. જો લોકસભાને આ પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદમાં વિશ્વાસ ન રહે તો તેઓ સરકારમાં ન રહી શકે. જો લોકસભાને એમની અંદર વિશ્વાસ નથી તો લોકસભા એ વિશ્વાસ નથી એ દર્શાવશે કેવી રીતે? તો એના માટે જ એ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે. નોંધવાની વાત અહીં આગળ એ છે કે અવિશ્વાસના પ્રસ્તાવ માટેનો આધાર આપણને બંધારણમાંથી મળશે. બંધારણમાં અનુચ્છેદ 75ના ક્લોઝ 3માંથી મળશે. પણ અવિશ્વાસનો પ્રસ્તાવ એવા શબ્દો તમને આખા બંધારણમાં ક્યાંય નહીં મળે. આ ટર્મ બંધારણમાં ક્યાંય નથી વપરાયેલી. આ જે ટર્મ છે એ આપણને લોકસભાના રૂલ્સ ઓફ પ્રોસિજરમાં મળી આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ. બંધારણમાંનો સીધો ઉલ્લેખ ક્યાંય નથી. ગર્ભિત અર્થ તો છે જ, પણ સીધો ઉલ્લેખ બંધારણમાં આપણને ક્યાંય નહીં મળે. સાથે નોંધવાની વાત બીજી એ પણ ખરી કે 75(3) કહે છે કે પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર રહેશે. લોકસભાને, નહીં કે સંસદને, નહીં કે રાજ્યસભાને. વેરી ઇમ્પોર્ટન્ટ. સંસદનું જે નીચલું ગૃહ છે લોકસભા, એને સામૂહિક રીતે જવાબદાર રહીને પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદે કામ કરવાનું છે. તો અહીં આગળ રાજ્યસભા નથી. અર્થ એ થાય કે અહીં આગળ અવિશ્વાસ લોકસભા સૂચવી શકે સરકારમાં, રાજ્યસભા ન સૂચવી શકે. રાજ્યસભાની અંદર અવિશ્વાસના પ્રસ્તાવ માટેની કોઈ વાત ના હોઈ શકે ને નથી જ. વધુ એક વાત કહેવાયું છે કે પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદે સામૂહિક રીતે જવાબદાર રહેવાનું રહેશે લોકસભાને. મંત્રીએ વ્યક્તિગત ધોરણે નહીં, મંત્રી પરિષદે સામૂહિક રીતે અહીં આગળ લોકસભાને જવાબદાર રહીને વર્તવાનું છે. આ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીનો પ્રિન્સિપલ છે, નહીં કે ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સિબિલિટીનો. આ સામૂહિક જવાબદારીનો ખ્યાલ છે, નહીં કે વ્યક્તિગત જવાબદારીનો. એટલે જ જો લોકસભાએ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો હોય તો એ આખી સરકાર વિરુદ્ધ જ લાવી શકે. પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદ એમ આખી સરકાર વિરુદ્ધ જ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય. એકલ દોકલ મિનિસ્ટરની વિરુદ્ધ તમે આવો પ્રસ્તાવ નથી લાવી શકતા. એ આખી સરકાર વિરુદ્ધ જ લાવવું પડશે. હાલમાં પણ આપ જોશો સરકાર વિરુદ્ધ જ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. હવે લોકસભાના જે સદસ્ય આવો પ્રસ્તાવ લાવવા માંગતા હોય એમણે બેઠક શરૂ થતાં પહેલા આ અંગેની નોટિસ સ્પીકરને આપી દેવાની રહેશે. પછી સ્પીકર ઉપર આધાર રાખે છે કે તેઓ એને સ્વીકારે કે ન સ્વીકારે. જો સ્વીકારી લીધી તો હવે એના ઉપર કામ આગળ વધશે.
નિયમ પ્રમાણે આ નોટિસ સ્વીકારાય એના 10 દિવસની અંદર તમારે અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર કામ કરી જ લેવું પડશે. એક ટાઈમ ફ્રેમ બાંધી છે અને ટાઈમ ફ્રેમ છે 10 દિવસની. જ્યારે આના ઉપર કામ શરૂ થશે ત્યારે સ્પીકર એ પ્રસ્તાવ રજૂ કરનાર સભ્યને કહેશે કે તમે લોકસભા સમક્ષ, ગૃહ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરો. અને પછી સ્પીકર લોકસભાના સદસ્યોમાંથી એવા સદસ્યોને પોતાના સ્થાન પર ઊભા થવાનું કહેશે કે જેઓ આ પ્રસ્તાવનું સમર્થન કરતા હોય. 50ની મર્યાદા બાંધવામાં આવી છે. જો ઓછામાં ઓછા 50 સભ્યો આ પ્રસ્તાવનું સમર્થન કરે છે તો એ અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલો ગણાશે. નો કોન્ફિડન્સ મોશન ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલી ગણાશે. વેરી ઇમ્પોર્ટન્ટ. અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કોઈ કારણ આપવા જરૂરી નથી. અલગ અલગ પ્રકારની મોશન્સ અને રેઝોલ્યુશન્સ આપ જોશો સંસદમાં રજૂ કરવામાં આવતા હોય. સંસદીય કાર્યવાહીના ઘણા બધા સાધનો છે. ઘણી બધી મોશન્સ છે કે જેને રજૂ કરવા માટે તમારે કારણો આપવા પડે, પણ નો કોન્ફિડન્સ મોશન જો આપણે રજૂ કરવી છે તો એના માટે કારણ આપવા કોઈ જરૂર નથી. બસ અમને વિશ્વાસ નથી તો નથી, એના માટે કોઈ કારણ રજૂ કરવાના નથી હોતા. પ્રસ્તાવ રજૂ થઈ જાય ત્યારબાદ હવે એના ઉપર બહેસ થશે, એના ઉપર ચર્ચા થશે. વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે ત્યારે સ્પીકર એ સભ્યને કહી શકે કે જો તેઓ ઈચ્છે છે તો એ પ્રસ્તાવ તેઓ પાછો ખેંચી લે. જો તેઓ પાછો નથી ખેંચતા અને એને ઇન્ટ્રોડ્યુસ કરાવે જ કરાવે છે તો ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા બાદ એ સભ્ય પાસે કોઈ અધિકાર નથી બચતો કે એ પ્રસ્તાવ તેઓ હવે પાછો ખેંચે. મતલબ કે શરૂઆતમાં તમારી પાસે તક હતી ત્યારે તમે પ્રસ્તાવ પાછો ખેંચી શકતા હતા. જો તમે નથી ખેંચ્યો તો એક વખત એ રજૂ થઈ ગયો છે ત્યારબાદ તમે હવે એને પાછો ન ખેંચી શકો, કારણ કે હવે પ્રસ્તાવના સંદર્ભમાં બધી જ સત્તા, એના બધા જ અધિકાર એ આખા ગૃહ પાસે છે, આખી લોકસભા પાસે છે. રજૂ કરનાર સભ્ય પાસે હવે અધિકાર નથી રહેતા. પ્રસ્તાવ ઉપર કામ ચાલશે જેમાં દરેક પોતાનો અભિપ્રાય રજૂ કરશે, આક્ષેપો લાગશે સરકાર ઉપર, બધી ચર્ચાઓ ચાલશે. આ બધાના અંતે સામાન્ય રીતે પ્રધાનમંત્રી સરકાર વતી પોતાનો જવાબ ત્યાં આગળ રજૂ કરતા હોય છે. અને પછી આ પ્રસ્તાવ ઉપર મતદાન કરાવડાવવામાં આવે. અહીંયા આગળ જોવાની વાત એ છે કે જો આ પ્રસ્તાવને મંજૂરી મેળવવી હોય તો એ સામાન્ય બહુમતીથી મંજૂરી મળી શકે. સામાન્ય બહુમતી એને આપ સાદી બહુમતી પણ કહી શકો. અંગ્રેજીમાં કહેવાય સિમ્પલ અથવા તો ઓર્ડિનરી મેજોરિટી, કે જ્યાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોના ઓછામાં ઓછા 50% મત જો આ પ્રસ્તાવને મળી જાય છે તો એ પ્રસ્તાવ પારિત થયો કહેવાય, એને મંજૂરી મળ્યાનું કહેવાય. જો આ રીતે આ અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે તો એનાથી સિદ્ધ થયું કે લોકસભાને હાલની સરકારમાં વિશ્વાસ નથી. અને જો લોકસભાને સરકારમાં વિશ્વાસ ન હોય તો એમને સરકારમાં રહેવાનો કોઈ હક ન રહે. સરકારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું પડશે, એ લાંબો સમય ખેંચી ન શકે. તો નો કોન્ફિડન્સ મોશન એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વેપન છે પાર્લામેન્ટરી સિસ્ટમની અંદર કે જ્યાં આગળ તમે સરકારને પણ કાઢી શકો છો. હાલના કિસ્સામાં આપણે જોઈએ તો આવું થવાની શક્યતા નહીવત છે. ઓપોઝિશન ડિમાન્ડ કરી રહ્યું છે કે મણિપુર ઉપર સરકારનો કોઈક સ્ટેન્ડ આવે, પ્રધાનમંત્રીનો કોઈક સ્ટેન્ડ આવે, પણ જ્યારે એમને ચર્ચા માટે કોઈ સીધો રસ્તો નથી મળતો તો એમણે નો કોન્ફિડન્સ મોશનનો આ રસ્તો અખત્યાર કર્યો છે એવું કહી શકાય. જે નંબર્સ આપણી પાસે છે એ મુજબ જો આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે 303 બેઠકો છે જ, અને એનડીએ જો આપણે એમાં આખું સામેલ કરીએ તો સીટો ઘણી બધી વધી જાય છે. તો અહીં આગળ હાજર રહીને મતદાન કરનારા સભ્યોના જે 50% મત જોઈએ આ પ્રસ્તાવને પસાર કરવા માટે કે જે ઇવેન્ચ્યુઅલી સરકારને તોડી પાડવા સુધી પહોંચી શકે એમ છે, એટલા નંબર્સ અહીં આગળ મળવાની લગભગ દૂર સુધી કોઈ શક્યતાઓ આપણને દેખાતી નથી. બટ સ્ટીલ ડેમોક્રેસીની અંદર ચર્ચાનો અવકાશ હોવો જોઈએ. આ ચર્ચાઓ કરાવડાવવા માટેના એક સાધન તરીકે આપણે એને જોઈએ તો એ સારું કહેવાશે. અત્યાર સુધી આઝાદ ભારતના ઇતિહાસમાં આપ જોશો, બંધારણ લાગુ થયું ત્યારબાદથી અત્યાર સુધી આપ જોશો તો લગભગ 26 વખત અવિશ્વાસના પ્રસ્તાવને રજૂ કરવામાં આવેલો છે. સૌથી પહેલી વખત નહેરુજીની સરકારની સામે આ પ્રસ્તાવ રજૂ કરાયેલો હતો અને આ પ્રસ્તાવ રજૂ કરનારા એક સભ્ય હતા સંસદના જેબી કૃપલાનીજી, આચાર્ય જેબી કૃપલાનીજી. રસપ્રદ વિગત એ પણ છે કે નહેરુજીની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર હતી. જેબી કૃપલાનીજી એક વખતે કોંગ્રેસના સદસ્ય હતા. જો કે આ જ્યારે પ્રસ્તાવ રજૂ થાય છે ત્યારે તો નહોતા, પણ એ પહેલાં જ્યારે આઝાદીની લડત આપણી ચાલતી હતી ત્યારે એ વખતે તેઓ કોંગ્રેસના સદસ્ય હતા. એ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
તો આ રીતે અત્યાર સુધીમાં લગભગ 26-27 વખત આ પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે. મોદી સરકાર વિરુદ્ધ પણ આ પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે. હાલની સરકારની આની પહેલાંની, જેનો ટેન્યોર હતો 2014 થી 2019, આ ટેન્યોર દરમિયાન આપ જોશો 2018ના વર્ષમાં એ વખતની મોદી સરકાર વિરુદ્ધ પણ આવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પણ ઓબ્વિયસલી ન્યુમેરિકલ ડેટાના આધારે આપણે જજ કરી શકીએ કે એ પ્રસ્તાવના પસાર થવાની કોઈ શક્યતા નહોતી, કે જેવી અત્યારે પણ નથી. પણ તોય આ પ્રસ્તાવ વિશે જાણવું જરૂરી છે. ડેમોક્રેસીની અંદર જેટલો ચર્ચાનો અવકાશ વધારે, એ ડેમોક્રેસી એટલી મેચ્યોર બનતી જાય. તો આ સાધન હોય કે આના જેવું બીજું કોઈ સાધન, લાઈક એડજમેન્ટ મોશન કે એવું બીજું કોઈ પણ સાધન, જો એની મદદથી આપણે લોકતંત્રની અંદર ચર્ચાઓને જીવંત રાખી શક્યા છીએ, તો મારું માનવું છે કે આપણા લોકતંત્રની સફળતા કહેવાશે. તો આ વાત હતી નો કોન્ફિડન્સ મોશન વિશે. જો આપે આવી જ વિગતો વિશે વધારે વાંચવું હોય તો આપણું બંધારણનું પુસ્તક છે, ભારતના બંધારણનું પુસ્તક, મેં જ લખેલું પુસ્તક છે, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. હાલમાં એની બજારમાં 5મી આવૃત્તિ ઉપલબ્ધ છે, આપ જોઈ શકશો. સંસદનું પ્રકરણ એમાં જ્યાં આપ્યું છે, એમાં પાના નંબર 168 અને 169, આ બે પાના ઉપર આપ નો કોન્ફિડન્સ મોશન વિશે વાંચી શકશો. નો કોન્ફિડન્સ મોશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. થોડાક વખત પહેલાં આપણા લો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે ભારતની અંદર જર્મનીની માફક કન્સ્ટ્રક્ટિવ મોશન ઓફ નો કોન્ફિડન્સ પણ હોવી જોઈએ. કન્સ્ટ્રક્ટિવ મોશન ઓફ નો કોન્ફિડન્સ એટલે કે અવિશ્વાસનો રચનાત્મક મત. એકદમ ઇનોવેટિવ કોન્સેપ્ટ છે, એકદમ નવો ખ્યાલ છે, ભારતની વ્યવસ્થામાં હાલમાં ગેરહાજર ખ્યાલ છે. બરાબર. તો આ જે કન્સ્ટ્રક્ટિવ વોટ ઓફ નો કોન્ફિડન્સ છે એના વિશે પણ આપણા પુસ્તકમાં આપ જોઈ શકશો, 170 અને 171 નંબરના પાના ઉપર. લો કમિશન ઓફ ઇન્ડિયા વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન. આવી કોઈ સંસ્થા દ્વારા ભલામણ કરવામાં આવતી હોય તો એ આપણે બહુ ગંભીરતાપૂર્વક ધ્યાને લેવી જોઈએ. અને ખાસ તો જે સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા મિત્રો છે એમના માટે તો પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. દેટ્સ ઇટ. તો આ કન્સ્ટ્રક્ટિવ વોટ ઓફ નો કોન્ફિડન્સ શું છે એના વિશે આપ જાણો અને અમને જણાવો. કોમેન્ટ બોક્સમાં આપ આ પ્રકારના મુદ્દાઓ લખો. બિનજરૂરી કોમેન્ટ્સ કરવાથી બચો, એમ સમય તમારો ન વેડફો. અમે તો વાંચીને નથી જ વેડફતા, પણ આપ પણ ન વેડફો. કંઈક એવું તૈયાર કરો, કંઈક એવું ત્યાં આગળ લખો કે જેનાથી આપને પણ ફાયદો થાય. તો કન્સ્ટ્રક્ટિવ વોટ ઓફ નો કોન્ફિડન્સ શું છે એના વિશે જાણો, કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, આપણે એના ઉપર ડિબેટ કરીશું. દેટ્સ ઓલ. તો આ ગોષ્ઠીને અહીં આગળ અટકાવીએ છીએ. આવનારી ગોષ્ઠીમાં આવા જ વધુ એક રસપ્રદ મુદ્દા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.